રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લગતી વિવિધ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં સાંઈબાબા સર્કલથી કોઠારિયા રોડ સુધીના 80 ફૂટ રોડને અંદાજે ₹11 કરોડના ખર્ચે નવા સીસી રોડમાં રૂપાંતરિત કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। મુખ્યમંત્રીની ટકોર બાદ આ મહત્વપૂર્ણ દરખાસ્તને મંજૂરી મળ્યાનું સામે આવ્યું છે। બેઠકમાં કુલ 16 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 2 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી અને 2 પરત મોકલવામાં આવી હતી। તે ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વે માટેની અંદાજે ₹1.10 કરોડની દરખાસ્તને પણ હાલ પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આજની સ્ટેન્ડિંગમાં કુલ 16 દરખાસ્તો હતી, જેમાંથી 2 પેન્ડિંગ રાખવામાં આવી છે અને 2 પરત મોકલવામાં આવી છે। કઈ પેન્ડિંગ રાખવામાં આવી છે, કઈ પરત આવી છે? પેન્ડિંગમાં 3 નંબર અને 9 નંબર। 3 નંબરમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે નેક્સી એજન્સી જે સર્વે કરવાની હતી, લાખો રોડ સ્વચ્છતા માટેનો રોડમેપ તૈયાર કરવાની હતી, તે હાલમાં વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે। અને 9 નંબરમાં જે આપણે સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક કરવાની હતી, તે પણ પેન્ડિંગ રાખવામાં આવી છે। મંજૂર કરવામાં આવી એમાં મહત્વની છે મંજૂર કરવામાં આવે છે એ મહત્વની વોર્ડ નંબર 18માં સાંઈબાબા સર્કલથી જે કોઠારિયા રોડ ઉપર મેઇન રોડ પર જવાનો રસ્તો 80 ફૂટનો રોડ છે, જે એ માનનીય મુખ્યમંત્રી શ્રીએ હમણાં જાહેરાત કરી કે આગામી દિવસોમાં બધા રસ્તાઓ સીસી રોડના બનાવશું, તો સાંઈબાબા સર્કલથી કોઠારિયા મેઇન રોડ સુધીનો 80 ફૂટનો રોડ સીસી રોડ કરવા જઈ રહ્યા છે, તે મંજૂર